ગુજરાતભરમાં દોડતી એસટી બસોના રૂટના હાઈવે પર આવેલી હોટલો પર હોલ્ડ રાખવામાં આવતો હોય છે, જેમાં ઘણી હોટલો પર બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મુસાફરો પાસેથી બેફામ લૂંટ કરતી 27 જેટલી હોટલોના લાયસન્સ રદ કરાયા હતા અને હવે આ હોટલો પર એસટીની બસ ઊભી રહેશે નહીં. કચ્છ જિલ્લાની એસટી વિભાગ ભુજથી રાધનપુર તરફ આવતી અને જતી એસટી બસો ગાગોદર પાસે આવેલી હોટલ નવરંગ એન્ડ રેસ્ટોરન્ટ અને અમદાવાદ ધ્રાંગધ્રા ભુજ તરફ આવતી જતી બસો હોટલ સર્વોદય ખાતે રોકવામાં આવતી હતી, જેની સામે ફરિયાદો આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા હવે આ હોટલો પર એસટી રોકી શકાશે નહીં. હાલ ભુજ વિભાગીય કચેરીમાં 4 હોટલો કાર્યરત છે, તેમાંથી એક હોટલ નવરંગને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. કામગીરી બાબતે વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે મહિનામાં એકવાર સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન એસટી વિભાગ કરે છે, જેમાં ફૂડ ક્વોલિટી, પ્રાયોરિટી વગેરે ચેક કરાય છે. નવું ટેન્ડર બહાર પડ્યું છે, એમાં પણ આવી જ રીતે ચેકિંગ કરવામાં આવશે તેવું કહ્યું હતું. નિયમમાં એવું છે કે વાહન વ્યવહાર નિગમ દ્વારા ટેન્ડરિંગથી આપણે હાઈવે હોટલો પર મુસાફરોની સુવિધા માટે હાઈવે હોટલોના રોકાણ આપવામાં આવે છે. એમાં ઇન્સ્પેક્શન દરમિયાન જે હોટલો દ્વારા વધારે ભાવ લેવાતા હોય કે ત્યાં થોડી ગંદકી હોય કે એ રીતનું જે હોય કે એની ક્વોલિટી સારી ના હોય એવી હોટલો જો 2 કે 3 વાર એમને ફાઇન કરવામાં આવે છે અને પછી વધારે વાર પણ જેમાં સુધારો ન મળે તો એનું અમે ટેન્ડર છે એ રદ કરીએ છીએ. અત્યારે ભુજમાં આપણી પાસે 4 હોટલો કાર્યરત છે. અગાઉ એમાંથી જે એક હતી નવરંગ એને આપણે અગાઉ બ્લેકલિસ્ટ કરી છે. હોટલની કામગીરી એવી છે કે અમારા મહિનામાં એકવાર એનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન અમે કરતા જ હોઈએ છીએ કે એની ફૂડ ક્વોલિટી છે કે એની પ્રાઇસ રેટ છે એ બધું અમે મહિનામાં એક વખત ચેક કરતા જ હોઈએ છીએ. આ નવું ટેન્ડર હમણાં થયું છે એટલે હવે નવા ટેન્ડરમાં પણ હોટલો જે ફાળવી છે એમાં પણ અમે આ રીતે કાર્યવાહી કરીશું.